જેમાં પાલભાઈ ચોખ્ખા શબ્દમાં કહે છે કે રેલીની મંજૂરી અમે લીધી જ નથી. આ બે નેતાઓના નિવેદનોમાં વિરોધાભાસ શું કામે છે? નિરાકરણની વાત જે મેઇન પોઈન્ટ છે એની ઉપર તો કોઈ વાત જ નથી કરતું. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આજે વાત કરીશું ખેડૂત આંદોલનને લઈને. ગઈકાલે જે પ્રમાણે ખેડૂતોની રેલી નીકળી હતી, રેલીમાં ક્યાંક બે ભાગલા પડતા જોવા મળ્યા હતા. અનેક ખેડૂતો છે કે જે પોતાની જે માંગણીઓ છે પડતા કે પોતાના ખેતરની અંદર જે વીજ પોલ નાખી રહ્યા છે અને તે વીજ પોલમાં તેમને યોગ્ય વળતર નથી મળતું. આ માંગણી સાથે ગાંધીનગર સુધી આ કૂચ છે તે કરવામાં આવી હતી. પરંતુ ઓગણજ ખાતે આ રેલી છે કે તેનું સમાપન કરવાની વાત છે તે કરવામાં આવી. પોલીસ બંદોબસ્ત ત્યાં લગાવવામાં આવ્યો. ત્યારબાદ હવે 30 તારીખનું જે એલાન છે તે કરવામાં આવ્યું છે. ત્યારે આ આખો સમગ્ર કાર્યક્રમમાં કઈ રીતે કાર્યક્રમ થશે, જે ચક્કાજામ કરવાની વાત છે, જો માંગ ના સંતોષાય તો તે કઈ રીતે માંગ સંતોષવામાં આવશે, તેના માટે આપણી સાથે જોડાયા છે ખેડૂત નેતા પિયુષ પરમાર. પિયુષભાઈ, લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આભાર, ધન્યવાદ. પિયુષભાઈ, ગઈકાલે જે ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી હતી, શાંતિપુરાથી લઈને ગાંધીનગર સુધીની આ કૂચની વાત હતી. ગાંધીનગર ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તેને લઈને ત્યાં પોતાની વાત રજૂઆત કરવાની હતી, પરંતુ ઓગણજ સુધીની જ પરવાનગી મળી હતી અને ઓગણજથી આ રેલી પૂર્ણ કરવાની હતી. પરંતુ ઓગણજ ખાતે આ રેલીમાં બે ભાગલા પડતા જોવા મળ્યા હતા. એક તરફ કોંગ્રેસ ત્યાં સભા કરવાની વાત કરી હતી, સભાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ હતા કે જેમના દ્વારા ગાંધીનગર સુધી જવાની જે જીત છે તે પકડવામાં આવી, પરંતુ આખરે તેમાં પણ જે ખેડૂતો છે, જે તમામ લોકો પરત વતન પોતાના ત્યાં આવી પહોંચ્યા હતા. આ બે ભાગલા પડવાનું કારણ શું? જી, પેલા તો કાલે જે ખેડૂત રેલી હતી તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય નથી મળ્યો, એનું મને ખૂબ જ દુઃખ છે. પ્રશ્ન એ છે કે રેલી ગાંધીનગર સુધી જવાની હતી અને આગેવાની કરતા નેતાઓ લાલજીભાઈ દેસાઈ પોતાના ફેસબુક એકાઉન્ટથી સંપૂર્ણ રેલીની મંજૂરી મળી ગઈ છે તેવો વિડીયો આગલે દિવસે બનાવે છે અને રેલી શાંતિપૂર્વક ગાંધીનગર જવાની છે ને ગાંધીનગર કૂચ કરવાની છે તે વાત થાય છે. પરંતુ મને ક્યાંક લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ્યા છે. જો રેલીની પરમિશન નહોતી તો ખેડૂતોને તમારે કહી દેવું હતું કે રેલીની પરમિશન નથી, આપણે આ સ્થળ સુધી જવાનું છે, સરકારને આપણી વાત સાંભળવા આવશે. પરંતુ એ સુકામે છુપાવવામાં આવ્યું એ વાત હજી મને ગળે ઉતરતી નથી અને મારાથી મને સમજાતી પણ નથી. સાથોસાથ આજે મેં પાલભાઈનું જમાવટમાં એક ઇન્ટરવ્યુ જોયું, જેમાં પાલભાઈ ચોખ્ખા શબ્દમાં કહે છે કે રેલીની મંજૂરી અમે લીધી જ નથી. જ્યારે બેન તેમને દેવાંશિકબેન પ્રશ્ન પૂછે છે અને લાઈવમાં જ લાલજી દેસાઈને જોડે છે, જ્યારે લાલજીભાઈ શું કહે છે કે અમે પરમિશન બધી લીધેલી હતી, રેલીની પરમિશન અમને મળેલી હતી. આ બે નેતાઓના નિવેદનોમાં વિરોધાભાસ શું કામે છે? અને કહેવામાં એવું આવ્યું કે સભા સ્થળની મંજૂરી અગાઉથી લીધેલી હતી, એ અત્યારે ખબર પડે છે. જો સભાની મંજૂરી તમે લીધેલી હતી તો એ ખેડૂતોને કેમ જાગૃત ન કર્યા? આમાં ક્યાંક ને ક્યાંક મારો ખેડૂત પીસાણો છે. રાજનીતિ કરવાનો અત્યારે સમય નથી. ખેડૂતોની જે વ્યાજબી માંગણીઓ છે, ખાસ કરીને અત્યારનો સળગતો મુદ્દો, જે વીજ કંપનીઓના થાંભલાઓ નિર્દોષ ખેડૂતના ખેતરોમાં નાખવામાં આવી રહ્યા છે, એનો એક ખેડૂતોમાં ખૂબ મોટો રોષ છે. નહીં, રોષને કારણે જ વર્ષો પછી આજે ખેડૂતો એકજૂટ થઈ અને ગાંધીનગર કૂચ કરવા જવાના હતા, પણ ગાંધીનગર ગયા નથી. આ તો કેવું થયું કે માત્ર સભા માટે તમે બોલાવ્યા હોય એવી વાત થઈ. આમાં ખેડૂતનું નિરાકરણ શું? જી ભાઈ.
પિયુષભાઈ, પણ ગઈકાલે એક એલાન એવું પણ કરવામાં આવ્યું કે આગામી 30 જૂનના દિવસે ચક્કાજામનો કાર્યક્રમ છે તે કરવામાં આવશે. જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમો યોજવામાં આવશે તેવું પણ જાહેરાત કરવામાં આવ્યું છે. લાલજીભાઈ દેસાઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી. તો આ કાર્યક્રમમાં તમે જોડાશો? જો ત્યાં સુધીમાં સરકાર જે ખેડૂતોની માંગ છે તે માંગ નહીં સ્વીકારે તો આ કાર્યક્રમ થશે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. જો માંગ ના સ્વીકારે અને 30 જૂને ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે તો તમારા તરફથી ત્યાં આ કાર્યક્રમની અંદર જોડાવામાં આવશે? જે જિલ્લા વાઇઝ કરવાનું છે તો તમારા જિલ્લામાં તમે ચક્કાજામ કરશો ખરી? ભાઈશ્રી, હું આપશ્રીને એક વાત કરું કે વાત એવી થઈ હતી કે સભા સ્થળે મોકલવા માટે એ નેતાઓ એવું કીધું કે ત્યાં સરકારના પ્રતિનિધિઓ આપણે મળવા આવશે ને એટલા માટે આપણે સભા સ્થળે જઈએ છીએ. માની લ્યો બધા ખેડૂતો નહોતા આવ્યા, પણ ખેડૂત આગેવાનો તો સભા સ્થળે હતા ને, તો સરકારનો એક પણ પ્રતિનિધિ કેમ ન આવ્યો? પછી હવે તમે નવી જાહેરાત કરો છો, પણ મૂળ જે રેલી થઈ એનું નિરાકરણ શું આવ્યું? આ પ્રશ્ન મોટો છે. હવે ખેડૂતો ક્યાં મોઢે ને ક્યાં હિસાબે આ નેતાઓની વાતમાં આવે અને નેતાઓની વાતમાં આવી અને ક્યાં આધારે ચક્કાજામ જેવા કાર્યક્રમો કરે? નિરાકરણની વાત જે મેઇન પોઈન્ટ છે એની ઉપર તો કોઈ વાત જ નથી કરતું. દોસ્તનો ટોપલો એકબીજાને આપવો એ કેટલું યોગ્ય છે? હું તો એ ખેડૂત નેતાઓને જેને કામ સારું કર્યું છે એને ધન્યવાદ પણ આપું છું, પરંતુ મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે આમાં કોંગ્રેસને લાભ લેવા માટે થઈને અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ આ યાત્રામાં જોડાણું હતું, પણ સભા સ્થળે પહોંચતા બધા લોકો વેરવિખેર થઈ ગયા. કોઈ ખેડૂતોની પડખે ન ઉભો રહ્યો. મારો સ્પષ્ટ કહેવાનો સંદેશો એટલો જ છે, માની લ્યો કે 50, 100 કે 200 ખેડૂતો આડાવડા થયા, પણ સભા સ્થળે તમે હતા તો સરકારને તમે શું રજૂઆત કરી? સરકારનું પ્રતિનિધિ મંડળ તમને કેમ ન મળવા આવ્યું? આ પ્રશ્ન ખૂબ મોટો છે. અને રહી વાત 30 તારીખની, તો હવે ખેડૂતો નેતાઓ પર વિશ્વાસ ક્યાં આધારે કરી લે એ પણ એક મોટો ગંભીર પ્રશ્ન છે. સાથોસાથ એ પણ કહેવા માંગુ છું, સવાલ જી સાથોસાથ એ પણ કહેવા માંગુ છું, બોલો, આપ આપની વાત કે હા, નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓનો વિરોધ શા માટે કરવામાં આવ્યો જ્યારે આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ હતો જ નહીં? સામેથી કહેવું જોઈએ કે કોઈ પણ પાર્ટી જોડાતી હોય કે કોઈ પણ નેતા જોડાતા હોય એ સ્વાગત છે, અને એનું કંઈક નેતાઓ વધારે જોડાણા હોત તો એમાં કંઈક નિરાકરણનો રસ્તો પણ નીકળી શકે. પરંતુ મને નથી સમજાતું કે કેમ કરવામાં આવ્યો છે. અને સાથે મારે એક એ પણ વાત કરી દઉં કે હળદરમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો, ખેડૂતો ઉપર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો, એમાં હું પણ સામેલ હતો. અમે પણ દંડાઓ ખાધા છે. હું એ હળદર આંદોલનમાં 52 દિવસ સુધી જેલમાં રહ્યો છું. શાંતિપૂર્વક આંદોલન ચાલી રહ્યું હતું અને પોલીસે દંડાવાળી કરી અને ખોટા કેસો કરી અને તમામ લોકોને જેલમાં પૂરવાનું કામ કર્યું. આ જે નેતાઓ અત્યારે હળદર ના ખેડૂતનો હળદર કાંડ કહે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ખેડૂતો માટે અમે લડવા ગયા, અમે જેલ ભોગવી, અમે દંડાઓ ખાધા. હવે કોઈ આગેવાન કેટલું સહન કરી શકે? પાલભાઈ કહેતા હતા કાલે કે મારે એક 7 વર્ષની દીકરી છે, એક 12 વર્ષની દીકરી છે. હું પાલભાઈને કહું છું, પાલભાઈ, જ્યારે હળદરનું આંદોલન થયું ને તે મારી દીકરી માત્ર 3 વર્ષની એક જ દીકરી છે. મારા વગર એને ક્યારે મોઢું જોયા વગર અન્ન નહોતું ખાધું. તો બધાને દીકરીઓને સંતાનો છે, પરંતુ જ્યારે ખેડૂતો માટે લડવા નીકળ્યા હોય ત્યારે હું તમારી પીડાને પણ સમજુ છું. તમે જે મહેનત કરી છે એને હું બિરદાવું છું, પણ ચૂક ક્યાં રહી ગઈ, ભૂલ ક્યાં થઈ, ખેડૂતોને માહિતગાર ક્યાં ન કરવામાં આવ્યા, એનો જવાબ પણ આ નેતાઓએ ચોક્કસ આપવો જોઈએ. આવું મારું વ્યક્તિગત માનવું છે. પિયુષભાઈ, પણ હવે તમારા તરફથી ખેડૂતોને ન્યાય મળે, જે વીજ પોલની વળતરની વાત છે કે વળતર ના મળે તો ભાડું આપવાની વાત છે, જે માંગ છે એ માંગમાં કેટલા વળતરની માંગ કરવામાં આવી રહી છે? સાથે જો વળતર કદાચ આપવામાં ના આવે અને ભાડું નક્કી કરવામાં આવે તો ખરેખર કેટલું ભાડું મળવું જોઈએ?
ખરેખર હું આખી તમને વાત કરું, ગોપાલભાઈ ઘણી વખત કીધું છે, એ વાતને હું દોહરાવું છું કે તમારે ત્યાં કોઈ ટાવર નાખે, મારા નામથી આ ટાવર છે, એનું ભાડું આવે છે, જેનો એરિયો માત્ર આશરે 20 બાય 20 મીટરનો છે, તો એ 24,000 નું ભાડું આવે છે. તો ખેતરમાં થાંભલા નાખવામાં આવે છે, ઉપરથી ઇલેક્ટ્રિક જે હાઈ ઇલેક્ટ્રિક લાઈનો પસાર કરવામાં આવે છે, તો એને ભાડું પણ આપવું જોઈએ. અને જો જ્યારે તમે થાંભલો નાખી રહ્યા છો તો એક થાંભલે ઓછામાં ઓછું 2 કરોડ રૂપિયાનું કાં એમને વળતર આપવું જોઈએ, ને કાં એક થાંભલા દીઠ 50,000 રૂપિયાનું એમને દર મહિને ભાડું આપવું જોઈએ. અત્યારે કેટલી વાત થઈ રહી છે કે વળતર આપવાનું હોય તો અત્યારે કેટલું વળતર આપવાનું કહી રહ્યા છે, અને જો ભાડું આપવાનું થાય તો કેટલું ભાડું આપવાની વાત કરવામાં આવી રહી છે, કે જેના અત્યારે કારણે આજે ખેડૂતો આટલા વિરોધમાં આવ્યા છે. અત્યારે ખેડૂતને કઈ આપવા ના બરાબર છે, જંત્રીના ભાવ પ્રમાણે પૈસા આપવાની વાત છે, એનો ખેડૂતને વિરોધ છે. જ્યારે 2013માં જે બિલ પાસ થયું છે, જંત્રીનો ભાવ નહીં, બજાર ભાવ કરતા 4 ગણું વળતર ચૂકવવું, આ સરકારે બનાવેલો કાયદો છે. મેં કે તમે બનાવ્યો તો નથી, પરંતુ અત્યારે 1852 હુકમ લાવીને કલેક્ટરશ્રીઓને પાવર આપીને જોહુકમી કરેલી આ સરકાર અને સાથે સાથે વીજ કંપનીઓ ખેડૂતને કશું આપવા માટે તૈયાર નથી. અમે આરટીઆઈ પણ માંગી છે, જ્યાં જ્યાં આ પોલીસ બંદોબસ્ત છે ને પોલીસ બંદોબસ્ત બનાવવામાં આવે છે, મંગાવવામાં આવે છે, એમને વીજ કંપનીઓ ભાડું ચૂકવે છે, ભાડેથી લાવે છે પોલીસ, અને પછી મારા નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે. દુઃખની વાત એ છે કે મારી ગુજરાતની શાંતિપ્રિય પ્રજા ઉપર અને શાંતિપ્રિય મારી બહેનો ઉપર ધસી અને એની પર લાઠીચાર્જ કરવામાં આવે. કેટલું યોગ્ય? એક દીકરાનો 10 વર્ષના દીકરાને ડિટેન કરવામાં આવે. આ ગુજરાત ક્યાં જવા જઈ રહ્યું છે? ગંભીર પ્રશ્નો છે, પરંતુ સરકારને આ દેખાતું નથી કે સત્તાના મોહમાં સરકાર ભાન ભૂલી ગઈ છે, એવું ચોક્કસ દેખાય છે. પિયુષભાઈ, એક છેલ્લો સવાલ કરીશ. આપ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છો. 52 દિવસ સુધી આ તમે પણ ખેડૂતો માટે ન્યાય જે લડી રહ્યા હતા તેમાં જેલ પણ ભોગવીને આવેલા છો. હાલમાં જે ખેડૂતોનો આ પ્રશ્ન છે, વીજ પોળને લઈને જે વળતર આપવાની વાત છે, કે તેમને ભાડું યોગ્ય મળે તેના માટેની જે આ લડતની વાત છે, કઈ રીતે તમે હવે આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડશો? 30 તારીખનો આંદોલનની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, તેમાં આમ આદમી પાર્ટી જોડાશે નહીં જોડાય એ આમ આદમી પાર્ટીનો પ્રશ્ન, પરંતુ આમ આદમી પાર્ટી હવે આ ખેડૂતોને તેમનો ન્યાય મળે તેના માટે કઈ રીતે લડત આપશે? અમે સંપૂર્ણ રણનીતિ ઘડી રહ્યા છે. આમ આદમી પાર્ટી હંમેશા, હજી તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવીને કેટલો સમય થયો? હવે માની લો વિધાનસભા 2022 અમે મજબૂતાઈથી લડ્યા, એ પછીના 4 વર્ષમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહી છે. પણ વર્ષોથી રહેલી કોંગ્રેસ લોકોના મૂળ હકો અને અધિકારો માટે લડવાની વાત આવે છે, ત્યારે તેમાં અમે કરીએ છીએ એટલે આ પળે નહીં આવું, આ તો મને યોગ્ય નથી લાગતું. હળદરમાં હું ફરી રિપીટ કરું છું ને યાદ કરાવું છું, હળદરનું જે આંદોલન અમે કર્યું, અમે ક્યારેય કોંગ્રેસ વાળા ના નહોતી પાડી. મને હજી પણ યાદ છે, ત્યાંના એક કોંગ્રેસના સ્થાનિક આગેવાન, હું એમનું નામ ભૂલી ગયો છું, પરંતુ કાર્યરત સમાજમાંથી બિલોંગ કરે છે, એ અમારી સાથે હતા સંપૂર્ણ આંદોલનમાં. અમે એમને સ્થાન આપ્યું છે, એમને જગ્યાઓ આપી છે, પરંતુ કાલે જે આંદોલનમાં આમ આદમી પાર્ટીને ના શું કામે પાડવામાં આવી, એના પણ મને 2-3 કારણો દેખાય છે. કારણ કે માનનીય ઈસુદાન ગઢવી ખેડૂતના મસીહા છે, ખેડૂતો માટે ખૂબ લડાઈ લડી છે. ગોપાલભાઈ ઇટાલિયાએ ગુજરાતમાં અત્યારે એકમાત્ર એવા ધારાસભ્ય છે કે જેને ખેડૂતોના પ્રશ્ન મુદ્દે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યા છે, વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા છે, અને એક બંનેનું અલ્ટિમેટમ હતું કે અમે આવવા માંગીએ છીએ, પરંતુ પાલભાઈ અને લાલજીભાઈ ના પાડી. શું કામે ના પાડી હવે સમજાય છે, કેમ કે એમને ગાંધીનગર જવાનું જ નહોતું,
ખેડૂતોને ગાંધીનગર સરકાર સુધી રજૂઆત કરવા જવાનું જ નહોતું, માત્ર એવડો મોટો ખેડૂતોને ખર્ચો કરાવી અને પોતાની સભા સ્થળે પહોંચાડી અને ત્યાંથી ને ખાલી વાતો કરવાની હતી. બાકી આંદોલનનું જો એવડું મોટું આંદોલન થયું હોય અને ખેડૂતોએ તમારી પર વિશ્વાસ મૂક્યો હોય તો એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તમે પીછેહટ ન કરી શકો. પાલભાઈ એક ઇન્ટરવ્યુમાં એવું કીધું, હું તો કાલનો મોબાઈલ બંધ કરી. આમ આદમી પાર્ટી હવે ખેડૂતો માટે કઈ રીતે લડશે? આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે. અમે રણનીતિ ઘડી રહ્યા છે. જ્યાં જ્યાં વીજ કંપનીઓના ત્રાસ હશે કે અન્ય ખેડૂતોના જે મુદ્દાઓ હશે એમાં અમે એકજૂટ થઈને આગામી રણનીતિ ઘડી ને પૂરી તાકાતથી ખેડૂતોની સાથે લડવાના છીએ. તો બિલકુલ આ હતા પિયુષભાઈ, આમ આદમી પાર્ટીના નેતા, કે જેમનું કહેવું છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રણનીતિ ઘડવામાં આવશે અને જે ખેડૂતોના જે વીજ પોલને લઈને જે વળતરની કે ભાડાની જે પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને આગામી સમયમાં તેને લઈને લડત છે તે લડત આપવામાં પણ આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે 30 તારીખે જે ચક્કાજામનો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર પણ આ કાર્યક્રમમાં જેમ ગઈકાલે કહી શકાય કે જે કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો તે રીતે ફિયાસ્કો જ જોવા મળશે કે પછી તેમાં આ વખતે જે ખેડૂતોને ન્યાય આપવાની વાત છે તે આ આંદોલન પહેલા ખેડૂતોને ન્યાય મળશે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.